મહેમદાવાદ તાલુકાના કેસરા ગામના નાની મુવાડી અને મોટી મુવાડી ગામે બનેલા રસ્તાના કામમાં ગેરરીતિના આક્ષેપો સાથે પંચાયત પેટા વિભાગ માર્ગ અને મકાનની કચેરીના નાયબ કાર્યપાલક ઇજનેરને આવેદનપત્ર પાઠવી મુખ્યમંત્રી સડક યોજનામાં થયેલા ભ્રષ્ટાચાર મામલે કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવાની માંગ સાથેનું આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। મહેમદાવાદ તાલુકાના કેસરા ગામની નાની મુવાડી અને મોટી મુવાડીમાં બનાવેલ મુખ્યમંત્રી સડક યોજના અંતર્ગત લાખો રૂપિયાના ખર્ચે ખેડા જિલ્લા પેટા પંચાયત માર્ગ મકાન દ્વારા રસ્તાના કામ માટે નડિયાદની નીલકંઠ કોન્ટ્રાક્ટરને રોડ બનાવવાની કામગીરી સોંપવામાં આવી હતી, પરંતુ આ રોડમાં ગેરરીતિ અને મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોય તેવું કેસરા ગામના સરપંચ અને ખેડા જિલ્લા પંચાયતના સભ્ય હરમાનસિંહ પરમાર અને ગામના આગેવાનોએ આક્ષેપ કર્યો છે, જેઓ દ્વારા પંચાયત પેટા વિભાગ માર્ગ અને મકાનની કચેરીના નાયબ કાર્યપાલક ઇજનેર કે.એચ. રાઠોડને આવેદનપત્ર પાઠવી આ રોડમાં થયેલ ભ્રષ્ટાચાર મુદ્દે નડિયાદની નીલકંઠ કંપનીને રૂપિયા નહીં ચૂકવવા અને આવા ભ્રષ્ટાચારી કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવાની માંગ કરી હતી। સાથે સાથે આ કેસરા ગામની નાની અને મોટી મુવાડીમાં બનાવવામાં આવેલ રોડ ટેન્ડર પ્રમાણે અને વર્ક ઓર્ડર પ્રમાણે બને તેવી માંગ ઉચ્ચારી છે। ત્યારે આ બાબતે નાયબ કાર્યપાલક ઇજનેર કે.એચ. રાઠોડને પૂછતા કેમેરા સામે કંઈ પણ બોલવાની ના પાડી હતી। તો શું આ નાયબ કાર્યપાલક ઇજનેર આવા ભ્રષ્ટાચારી કોન્ટ્રાક્ટરનો બચાવ કરી રહ્યા છે? હવે જોવું એ રહ્યું કે ગ્રામજનોની માંગ પૂરી થાય છે કે કેમ। મહેમદાવાદ તાલુકો કેસરા સરપંચ કેસરા નાની મુવાડી બંનેના રોડ બન્યા, કોઈ સંતોષકાર થયો નથી। તાત્કાલિક અમલમાં ફરી રિપેરિંગ કરવો જોઈએ। રોડ એકદમ તૂટી જાય છે? એકદમ તૂટી જાય છે। કેટલા દિવસ થયા બને? આજે 5 દાડા થયા। કેટલા લાખના ખર્ચો થયો છે? 22 લાખ રૂપિયાના। કઈ યોજનામાં થયો? પ્રધાનમંત્રી યોજનામાં? એ 4 જ દાડામાં તૂટી ગયો? હા, 4 દાડા તૂટી ગયો। તો ભાઈ શું કર્યું તમે? અમે આવાના પત્ર મેં નડિયાદ આવ્યું છે, બીજી વખત અમારે આવ્યો છે। એટલે શું તમારી માંગ શું છે? ફરી અમારે ફરીથી થાય એવી માંગ છે। નવો રોડ વ્યવસ્થિત સારો બને, આવો છોડ વ્યવસ્થિત બને। અત્યારે આની અંદર બહુ મોટો ભ્રષ્ટાચાર તો એવું લાગે છે? હા, ભ્રષ્ટાચાર ખરું જ ને। મારા વિસ્તારની જે કેસર નાની મુવાડી મોટી મુવાડીમાં જે રોડ બન્યો છે માર્ગ મકાન વિભાગમાં, એ રોડનું કામ બિલકુલ હલકી ગુણવત્તાનું છે અને 4 જ દિવસ પહેલાં બનાવ્યો છે, પણ રોડ તૂટી ગયો છે। એ રોડ પ્લાન એસ્ટિમેન્ટ મુજબ બન્યો નથી, તો જે કોન્ટ્રાક્ટર છે એમાં મોટો ભ્રષ્ટાચાર કર્યો છે અને એ ભ્રષ્ટાચારની જે ભોગ છે એ ગામ લોકો બની રહ્યા છે અને ગામ લોકોનો સખત વિરોધ છે। ગ્રામ લોકો એવું કહે છે કે અમે જો આ રોડ ફરી નહીં બનાવો તો અમે એમ કે ઉપવાસ ઉપર ઉતરીશું। એટલે આ રોડ ફરી બનવો જોઈએ। આજે અમે માર્ગ મકાન વિભાગના સાહેબને મળ્યા, રાઠોડ સાહેબને અમે સંતોષકારક જવાબ તો આપ્યો છે અને કહ્યું છે કે ફરી રોડ બની આવીશું। તો રોડ ફરી બની આવશે તો અમે એમ કે એમનો આભાર માનીશું, ને જો નહીં બનાવે તો ફરી અમે એમ કે ઉપવાસ ઉપર ઉતરશે ગ્રામ લોકો, એની સાથે હું પણ ઉતરીશ। આ કઈ યોજનામાં બન્યું? કેટલા લાખના ખર્ચો? પ્રધાનમંત્રી સડક યોજનામાં બન્યો છે અને 22 લાખ રૂપિયાનો એક રોડ બન્યો છે। આ 2 રોડ 22 લાખ રૂપિયાના છે એવું મેં જાણ્યું છે। તો આની અંદર 100% ભ્રષ્ટાચાર થયો? 100% ભ્રષ્ટાચાર થયો જ છે। દેખીતો લોકો, ગામ લોકો, અભણ લોકો પણ કહીએ કે ભ્રષ્ટાચાર બન્યો કેટલા દિવસે? 4 દિવસ થયા। એટલે તૂટી ગયો? તરત તૂટી જ ગયો, આગળ નીકળી જાય છે, પોપડા ઉખડી જાય છે। પોપડા ઉખડી જાય। એટલે ફરી આ રોડ બનાવી આપશે એવું આપણને રાઠોડ સાહેબે એમ કે ખાતરી આપી છે। નહીં બનાવો તો ફરી જે ગામ લોકો છે ઉપવાસ ઉપર છે એમાં હું પણ ઉતરીશ। કદાચ એ લોકો ઠીંગણા મારે એટલે ચાલશે? ઠીંગણા નહીં, ફરી નવો જ બનાવવાનો, આખો રોડ નવો બનવો જોઈએ ફરી। 100% ભ્રષ્ટાચાર થયો છે, એમાં કોઈ શંકાનું સ્થાન નથી। 4 દિવસ પહેલો રસ્તો બન્યો છે, પણ ખૂબ મોટો ભ્રષ્ટાચાર જેને એ કહી ના શકાય કે આટલો મોટો ભ્રષ્ટાચાર હોઈ શકે। કારણ કે ગામ લોકોને એવું હતું કોન્ટ્રાક્ટર ગામનો છે, ગામ સારું કરશે એટલે કોઈ પૂરતું ધ્યાન ના આપ્યું ને કોઈ કશું કહ્યું નહીં। અને હવે 4 દિવસ પછી ખ્યાલ આવ્યો કે આ તો બહુ મોટો ભ્રષ્ટાચાર કરી નાખ્યો છે। રોડ તૂટી જ જાય છે, ગામ લોકોને છેતરવામાં આવ્યા હોય એવું છે। એટલે ખરેખર આના માટે પગલાં લેવા જોઈએ અને લાગતા વખતે અધિકારીઓએ ખરેખર એની ઉપર ધ્યાન દોરી અને ઘટતું કરવું જોઈએ કે જેથી કરીને કોન્ટ્રાક્ટરનું કામ, આવા કોન્ટ્રાક્ટરને તો ખરેખર કામ પણ ના આપવું જોઈએ બીજી સાઈડનું, અને કામ બંધ કરાવીને લોકોનો જે રોષ છે એને કેટલા લાખના ખર્ચા બનેલો? 22 લાખ રૂપિયાનો ખર્ચો છે એવું બોર્ડ ઉપર લખ્યું છે અને ખરેખર હવે 2 રોડ બન્યા? 2 રોડ બન્યા છે 22 લાખના? હા, 2 પરા વિસ્તાર. 2 રોડ એવા જ છે? એકમાં 2 બનાવનાર એક જ છે ને મટીરિયલ એકનું એક છે, એટલે તરત તૂટી જ જાય છે બસ। તમારી માંગ શું છે? અમારી માંગ છે કે સારો રસ્તો વ્યવસ્થિત બનાવી આલે અને ના બનાવે તો સુધી આ કોન્ટ્રાક્ટરનું બિલ ના મળવું જોઈએ, કારણ કે આવા રસ્તા વારે વાર તો બનતા નહીં હોતા। માણ બન્યો અમે કોન્ટ્રાક્ટરે આવું કર્યું છે। એટલે અમારી માગણી અને સમગ્ર ગ્રામ લોકોનો જે માગણી છે એ હું તો રજૂ કરી રહ્યો છું, બરાબર? ગામ લોકો